સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મૈદરપુરા હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં 2 લાખથી 30 લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે, જેથી મૈદરપુરા પીઆઈએ 5000થી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું. રસ્તા પર જ વેપારીઓને માઇક વડે સૂચના આપવામાં આવી હતી. દરમિયાન ગતરોજ એક હીરા છેતરપિંડીના આરોપીઓનું સરઘસ કાઢીને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠામણાની ફરિયાદોને લઈ મૈદરપુરા પોલીસ દ્વારા ખૂબ જ ગંભીરતાથી આ વાતને લેવામાં આવી રહી છે. તો ઉલ્લેખનીય છે કે આ વર્ષે છેલ્લા 7 મહિનામાં 16 વેપારી 13 કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં 27 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મૈદરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. ચૌહાણે જણાવ્યું કે પોલીસ વિભાગમાં આંકડા સમાંતર માસ અને સમાંતર વર્ષની દ્રષ્ટિએ જોવામાં આવતા હોય છે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો ગયા વર્ષે કુલ 13 જેટલા ગુના નોંધાયા હતા, જેમાં 13 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુના નોંધાયા હતા, જેમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી. અને આ વર્ષે જુલાઈ માસના અંત સુધીમાં જોઈએ તો 16 ગુના નોંધ્યા છે અને 14 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તો 27 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે. અને અરજીઓની સંખ્યા જોઈએ તો ગયા વર્ષે 93 જેટલી અરજીઓ હીરા બજારમાં છેતરપિંડીને લગતી હતી, જે અભિયાનના કારણે આ વર્ષે વારંવાર પ્રોત્સાહન આપ્યું છે, જેના કારણે જુલાઈ મહિના સુધીમાં 96 જેટલી અરજીઓ મેળવી છે અને એ મામલે તપાસ શરૂ કરી છે. તો સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મૈદરપુરા હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં 2 લાખથી 30 લાખની છેતરપિંડીની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે, જેથી મૈદરપુરા પીઆઈએ 5000થી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું. તો રસ્તા પર જ વેપારીઓને માઇક વડે સૂચના આપવામાં આવી હતી. દરમિયાન ગતરોજ એક હીરા છેતરપિંડીના આરોપીનો સરઘસ કાઢીને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. તો હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠામણાની ફરિયાદોને મૈદરપુરા પોલીસ દ્વારા ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. તો ઉલ્લેખનીય છે કે આ વર્ષે છેલ્લા 7 મહિનામાં 16 વેપારી 13 કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં 27 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.